અરવલ્લી જિલ્લામાં માલપુર નજીક વાત્રક નદીમાં 3 યુવાનો ડૂબી જવાથી મૃત્યુ પામવાની દુઃખદ ઘટના બની છે। 14 અને 12 વર્ષના ત્રણેય યુવાનો નદીમાં ડૂબી ગયા। અરવલ્લીના માલપુર નજીક વાત્રક નદીમાં એક દુઃખદ ઘટના બની છે, જેમાં 3 યુવકો ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે। મૃતકની ઓળખ સુલતાન ઇમ્તિયાજ દિવાન 14 વર્ષ, રોનક સમજુભાઈ ફકીર 12 વર્ષ અને શાહબાજ સિરાજ પઠાણ 14 વર્ષ તરીકે થઈ છે। ત્રણેય યુવકો માલપુર કસ્બા વિસ્તારના રહેવાસી હતા। અમારા પ્રતિનિધિના જણાવ્યા અનુસાર આ ત્રણેય યુવકો મિત્રો સાથે વાત્રક નદીના જૂના પુલ પાસે નાહવા ગયા હતા। નાહતી વખતે તેઓ નદીના ઊંડા પાણીમાં ડૂબી ગયા। ઘટનાની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી અને ત્રણેય યુવકોને નદીમાંથી બહાર કાઢ્યા। જોકે ત્રણેયનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે માલપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર CHC ખાતે ખસેડવામાં આવ્યા છે। પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને પ્રાથમિક રીતે આ અકસ્માત કઈ રીતે તરીકે નોંધાઈ છે। આ ઘટનાએ માલપુર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવ્યું છે। મૃતક યુવકોના પરિવારજનો અને સ્થાનિક લોકોમાં આ દુઃખદ સમાચાર આઘાતની લાગણી વ્યાપી ગઈ છે। નમન પંડ્યા, ZSTV, માલપુર।